નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞ ટંડેલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ટંડેલ દિવ્યેશ, ધોરણ 12 સબ્જેક્ટ ભૂગોળ, પાઠ 12 આંકડાકીય માહિતીનું વર્ગીકરણ. આ પાઠની અંદર આપણે ચોથો ભાગ જોવાના છે મિત્રો. હવે આપણા 2 માર્ક્સના સવાલ, 1 માર્ક્સના સવાલ અને MCQ આ બધા જ જે છે એ આપણે આ ભાગની અંદર આવડી લેવાના છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 3 છે, જે સંક્ષિપ્તમાં ઉત્તર આપો, એટલે કે 2 માર્ક્સના સવાલ જવાબ છે. એમાં પહેલો જ સવાલ છે, સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? વેરી મોસ્ટ IMP સવાલ. બરાબર, તમે લગભગ ભૂગોળની અંદર જોશો તો 2 માર્ક્સના સવાલ તમને 5, 6 વધીને કોઈમાં 7 થી 8 હોય છે. એવરેજ તમે જોશો ને તો 5 થી 6, એટલે મોસ્ટ ઓફ બધા મોસ્ટ IMP જેવા જ હોય છે. કયો પૂછે, કારણ કે 6 સવાલ કરવાના હોય છે, એમાંથી કોઈ ને કોઈ એક પૂછાવાની શક્યતા. રેડી? તો આ વેરી મોસ્ટ IMP છે. સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે નીચેની બાબત ધ્યાનમાં રાખવી પડે, જે આપણે જોવાના છે. પરીક્ષામાં પણ તમે આ જ પદ્ધતિથી લખજો, બરાબર, વ્યવસ્થિત રીતે. તો બધા સ્તંભોની પહોળાઈ એક સરખી હોવી જોઈએ. બધા સ્તંભ, આપણે અગાઉ જોઈ કે સ્તંભ આલેખ તમે આમ દોરો છો, બરાબર, આવું દોરો છો સ્તંભ, તો એની જે પહોળાઈ છે, આ સ્તંભની પહોળાઈ એ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તમે 1 સેન્ટીમીટર લો એક સ્તંભની, તો બધાની 1 સેન્ટીમીટર જ લેવાની છે. બીજી વસ્તુ, પ્રત્યેક નજીકના સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. સ્તંભ વચ્ચેનું અંતર એટલે એ પહેલો સ્તંભ પૂરો થાય અને બીજો સ્તંભ ચાલુ થાય, તો આ બેનું અંતર જેટલું હોય બે વચ્ચેનું, તો આ બે વચ્ચેનું પણ એટલું જ ગેપિંગ હોવું જોઈએ. એટલે કે સ્તંભની પોતાની પહોળાઈ અને એક સ્તંભથી બીજા સ્તંભનું અંતર તમે આની જેટલી રાખો છો, આની એટલી જ આ સ્તંભની પહોળાઈ રાખવાની, એટલી જ આ સ્તંભની. પછી બીજી વસ્તુ કે આ સ્તંભનું અંતર, ભલે તમે સ્તંભની પહોળાઈને અંતર અલગ અલગ લો, પણ જેટલા દરેક સ્તંભની પહોળાઈ એટલા બધા સ્તંભની પહોળાઈ. રેડી? આપણે આ સ્તંભનું 1 સેન્ટીમીટર રાખ્યું, તો આ સ્તંભનું પણ 1 સેન્ટીમીટર. હવે આ સ્તંભ અને આ સ્તંભ વચ્ચેનું પહોળાઈ 2 સેન્ટીમીટર રાખ્યું, તો આ સ્તંભ અને આ સ્તંભ વચ્ચેની પહોળાઈ 2 સેન્ટીમીટર. સ્તંભ વચ્ચેની પહોળાઈ એટલે આ, અને સ્તંભની પહોળાઈ એટલે સ્તંભનો અંદરનો ભાગ. બરાબર? ફરી એક વખત, બધા સ્તંભની પહોળાઈ કેવી? એક સરખી. પ્રત્યેક નજીકના સ્તંભ વચ્ચેનું અંતર કેવું? સરખું. અને બીજું, સ્તંભની ટોચ પર તે સ્તંભનું આંકડાકીય મૂલ્ય, એટલે બહુ સરળ છે કે સ્તંભનું આંકડાકીય મૂલ્ય એટલે આવી રીતના આલેખ હોય છે. અહીંયા 25 જે ઊંચાઈ હોય, 5, 10, 15, 20 આપણે લખેલું હોય છે. તો સ્તંભની ઉપર, બરાબર, આ 25, તો આ 30, આવું આપણે કંઈ લખેલું હોય ને, આ 20, એની ઉપર જે આંકડા છે ને, બરાબર, એ દર્શાવવાનો હોય છે. એટલે આ 3 બાબત ધ્યાનમાં રાખવાની હોય છે. ત્યાર પછી બીજું, ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? આ પણ વેરી મોસ્ટ IMP. આપણે સ્તંભ આલેખમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની જગ્યા, હવે ટપકા પદ્ધતિમાં ટપકા કરતી વખતે કઈ બાબત? તો ટપકા પદ્ધતિમાં માત્રાત્મક પદ્ધતિ છે, બરાબર. ટપકા પદ્ધતિનું બીજું નામ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, અને માત્રાત્મક પદ્ધતિ કહેવાય. અને નકશામાં ટપકાનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબત ધ્યાનમાં રાખવાની છે. એમાં પહેલી બાબત છે કે જે સ્થળે વાસ્તવિક રીતે નદી, તળાવ, જંગલ કે અન્ય બિનવસવાટી વિસ્તાર હોય ત્યાં ટપકું મુકાય નહીં. ખાસ ધ્યાન આપજો. જે સ્થળે વાસ્તવિક રીતે એટલે હકીકતમાં નદી હોય, તળાવ છે, જંગલ છે કે બિન વસવાટી વિસ્તાર એટલે જ્યાં કોઈ વ્યક્તિ રહેતું ન હોય, તો ત્યાં આપણે ટપકું મૂકી શકીએ નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યાં લોકો વસતા હોય ત્યાં ટપકું મૂકી શકાય, પણ જ્યાં લોકો વસવાટ કરવાની શક્યતા જ ન હોય, કારણ કે નદી ને તળાવ ને જંગલમાં લોકો વસતા ન હોય, તો ત્યાં આપણે ટપકું મૂકી શકતા નથી. બીજી બાબત, ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે, જે તે પ્રદેશ, કોઈ રાજ્ય હોય, જિલ્લો હોય, બરાબર, કોઈ પ્રદેશ હોય, શહેર હોય, દેશ હોય, કે એ બધી જે છે એ જે પ્રદેશ છે ટોટલી,
એ તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવાનો, જેથી આપણને ખબર પડે કે કયા પ્રદેશમાં ક્યાં નદી છે, ક્યાં જંગલ છે, ક્યાં સરોવર છે, બરાબર ને, ક્યાં વસ્તી વધારો છે. ત્રીજું, ટપકાનું મોટું અથવા નાનું કદ અયોગ્ય માહિતી આપે છે. ટપકા હંમેશા બધા સરખા હોય છે. મોટું અને નાનું કદ એ અયોગ્ય માહિતી આપે. તેથી ટપકાનું કદ નક્કી કરવું જોઈએ. આપણે કેવી સાઈઝના ટપકા કરવાના છે, એટલે ટપકાનું કદ નક્કી હોવું જોઈએ, બરાબર. એટલે આટલી બાબત આપણે ધ્યાન રાખવાની. ત્યાર પછી ત્રીજો સવાલ છે ફ્લો આલેખ સંક્ષિપ્તમાં લખો. ફ્લો આલેખ તો વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા ફ્લો આલેખ દ્વારા દર્શાવી શકાય. કોઈ વ્યક્તિની ક્યાં તો વસ્તુની આંતરપ્રદેશ એટલે પોતાના પ્રદેશની અંદર, બરાબર, હેરફેર સૂચવતા જે આંકડા છે એ આલેખ દર્શાવવા માટે ફ્લો આલેખનો ઉપયોગ થાય છે. આવા આલેખથી જે તે બાબતની ગતિશીલતા તથા તીવ્રતાનો ખ્યાલ આવે. એટલે કયા પ્રદેશમાંથી કેટલા લોકો એક જગ્યાએથી જાય છે, બીજી જગ્યાએથી આવે છે, એક જગ્યાએ જાય છે, આયાત નિકાસ કે ને વસ્તુનું વ્યક્તિનું, તો એનાથી આપણને ખબર પડે કે કયા પ્રદેશમાંથી કેટલી વસ્તુ નિકાસ થાય છે અને કયા પ્રદેશથી કેટલી વસ્તુની આયાત થાય છે, બરાબર. એટલા માટે ફ્લો આલેખ જરૂરી છે. માનવી કે વસ્તુની હેરફેર વિવિધ પ્રદેશ ઉપર થાય છે અને તે અંગેના આંકડા બે લક્ષણ ધરાવે છે: હેરફેરની દિશા અને વ્યક્તિગત કે વસ્તુની સંખ્યા. કઈ દિશામાં હેરફેર વધારે થાય છે અને એમાં વ્યક્તિની થાય છે કે વસ્તુની થાય છે, એની સંખ્યા ખબર પડે. વિવિધ સ્થળોને નકશામાં પરસ્પર સાંકળી લેવા માટે રેખાનો ઉપયોગ થાય છે, બરાબર. નકશામાં એને બતાવવા માટે રેખાનો ઉપયોગ થાય. જ્યાં અવરજવર વધુ હશે ત્યાં બે સ્થળો વચ્ચે રેખાની સંખ્યા વધારે, બરાબર. અગાઉ આપણે જોઈ ગયા છે 3 માર્ક્સના સવાલમાં. આમ રેખાઓની સંખ્યાને આધારે નક્કી કરી શકાય કે કયા કયા સ્થળો વચ્ચે કેટલી અવરજવર. બે સ્થળો વચ્ચે જો વધારે રેખા હોય તો ત્યાં વધારે અવરજવર અને ઓછી રેખા હોય તો ત્યાં ઓછી અવરજવર, એ આપણે અનુમાન કરી શકીએ છીએ. તો ચોથો સવાલ છે ગુણાત્મક પદ્ધતિ સમજાવો. તો આંકડાકીય માહિતીમાં તેનું કોઈ એક લક્ષણ હોય છે, જેમ કે પ્રદેશની સાક્ષરતા. અહીં સાક્ષરતા એ આ આંકડાકીય માહિતીનું ગુણાત્મક લક્ષણ છે, બરાબર. આંકડાકીય માહિતીનું ગુણાત્મક લક્ષણ કયું છે? સાક્ષરતા. આવા લક્ષણોની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે જુદા જુદા રંગોનો અથવા એક જ રંગની વિવિધ ભાતનો ઉપયોગ થાય. આપણે ગીચતા દર્શાવી છે તો એમાં જુદા જુદા રંગનો ઉપયોગ કરી શકીએ, ક્યાં તો એક જ રંગ હોય, ધારો કે આપણે પાસે પેન્સિલ જ હોય તો એમાં અલગ અલગ ડિઝાઇન, ભાત એટલે ડિઝાઇન, કોઈમાં ટપકા કરીએ, કોઈમાં ગોળ કરીએ, કોઈમાં ચોરસ કરીએ, કોઈમાં લંબચોરસ કરીએ, આવા જે અલગ અલગ છે, ચોકડીનું નિશાન, ખરાનું નિશાન, બરાબર, સ્ટારનું નિશાન, આવા અલગ અલગ ભાતનો આપણે ઉપયોગ કરીએ છીએ. આવા નકશામાં ટકાવારી અને ગુણોત્તર દર્શાવતી આંકડાકીય માહિતી વધુ સરળ રીતે દર્શાવી શકાય. ટકાવારી અને ગુણોત્તર દર્શાવતી જે આંકડાકીય માહિતી એને આપણે વધારે દર્શાવી શકીએ છીએ. જે વિગત દર્શાવી હોય તેની ગીચતાનો ખ્યાલ પણ સહેલાઈથી આવે, બરાબર. આપણે વિગત દર્શાવીએ તો એની ગીચતા કેટલી છે ખબર પડે. હવે આપણે 5મો સવાલ જોવાના છે, એ છે મિશ્ર સ્તંભ આલેખ એટલે શું? મિશ્ર સ્તંભ આલેખ અથવા મિશ્ર સ્તંભ આલેખ, એના વિશે માહિતી આપવાની છે. તો મિશ્ર સ્તંભ આલેખ કોને કહેવાય? તો એકથી વધારે બાબતોનું આલેખન એક જ ફલક ઉપર કરવામાં આવ્યું હોય, બરાબર. એકથી વધારે બાબતનું આલેખન એક જ ફલક ઉપર. એટલે આપણે અગાઉ એક ઉદાહરણ જોઈ ગયા છે. ધારો કે આ USA દેશ છે, એના સુવર્ણ, રજત અને કાંસ્ય, આ 3 USA નો આપેલો હોય. પછી ચીન છે, તો ચીનના સુવર્ણ, રજત અને કાંસ્ય એવા 3. પછી બીજા કોઈ દેશ હોય તો એની 3 વિગત આપેલી હોય, બરાબર. આવું એક જ ફલક ઉપર અલગ અલગ માહિતી આપેલી હોય. એકથી વધુ બાબતનું આલેખન એક જ ફલક ઉપર કરવામાં આવે તેવા સ્તંભ આલેખને મિશ્ર આલેખ કહેવાય, બરાબર. એક જ આલેખ પર આપણે અગાઉ બીજું પણ જોઈ ગયા કે અહીંયા તાપમાન આપેલું છે, બરાબર. આ ટેમ્પરેચર છે ને આ બાજુ વરસાદ છે, આવું પણ આપણે જોઈ ગયા, બરાબર. તો એક જ આલેખ પર બે અલગ અલગ માહિતી આપેલી છે. ટેમ્પરેચર પણ છે અને વરસાદ જે ઇંચમાં પડે છે એ પણ આપેલો.
એને મિશ્ર આલેખ કહેવામાં આવે છે. હવે છઠ્ઠો સવાલ છે પાઈ ડાયાગ્રામ સમજાવો. તો આ પ્રકારના આલેખમાં વર્તુળનો ઉપયોગ થાય છે. પાઈ ડાયાગ્રામમાં વર્તુળનો ઉપયોગ થાય છે. વિગતો દર્શાવવા માટે વર્તુળના ખંડ પાડવામાં એટલે ભાગ પાડવામાં આવે, અને બીજા શબ્દોમાં કહે તો વર્તુળને વિભાજિત કરવામાં આવે, જેને પાઈ ડાયાગ્રામ કહે છે. બરાબર, એક વર્તુળ હોય તો આપણે જોઈ ગયા શરૂઆત અહીંયાથી કરે, આમ પારેલો હોય, આમ આમ, બરાબર, અને પાઈ ડાયાગ્રામ કહેવામાં આવે છે. અલગ અલગ આમાં બધું ટકાવારી દર્શાવેલી હોય છે. આંકડાકીય માહિતીની તુલના કરવાની હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય. આંકડાકીય માહિતીની જે સૌથી વધારે આંકડા હોય એ પહેલા આવે, પછી એના પછી ઓછા હોય, બરાબર, એ પ્રમાણે અહીં વર્તુળના જે વિભાગ પાડવામાં આવે છે તે આંકડાકીય માહિતીનું પ્રતિનિધિત્વ હોય છે. રેડી? હવે આપણે જોવાના છે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દ અથવા એક વાક્યમાં આપવાનો છે. નીચેના પ્રશ્નનો ઉત્તર એક શબ્દ અથવા એક વાક્યમાં. તો પહેલા આલેખ એટલે શું? તો આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક, આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક એટલે ચિત્ર દ્વારા આપણે એટલે ચિત્ર પાડીને ક્યાં તો એને આંકડાને આપણે જોઈ શકીએ છીએ. બે રીતે આલેખ આપણે દર્શાવી શકીએ છીએ. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે? તો પ્રવાહ આલેખ, બરાબર, એ દિશાની માહિતી આપે. ત્રીજો સવાલ, કયા પ્રકારના આલેખમાં રંગનો વધારે ઉપયોગ થાય છે? તો સંયુક્ત સ્તંભ આલેખ, એમાં આપણે રંગનો વધારે ઉપયોગ કરીએ છીએ. કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધારે વપરાય? મોસ્ટ એમપી, તો સ્તંભ આલેખ એ સૌથી વધારે વપરાય છે. પાંચમો સવાલ, રેખા આલેખ દ્વારા કઈ વિગતો સરળતાથી દર્શાવી શકાય? આપણા એમપી છે. રેખા આલેખમાં તાપમાન, જન્મદર, મૃત્યુદર, આ 3 વસ્તુઓ આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. છઠ્ઠો સવાલ, પાઈ ડાયાગ્રામમાં વર્તુળના વિભાગો અસમાન કેમ હોય? કેમ અલગ અલગ હોય? કોઈમાં વધારે, કોઈમાં ઓછું કેમ હોય? તો વર્તુળમાં દર્શાવવા આંકડા અસમાન હોવાથી, આપણને જે આંકડા આપેલા એ જ અસમાન હોવાથી વર્તુળ એટલે કે પાઈ ડાયાગ્રામમાં વર્તુળના વિભાગો અસમાન હોય. બરાબર, એમાં આપણે જોઈ ગયા ને આવું આવી આકૃતિ આમ બધું આપેલું હોય. તો સૌથી વધારે એનું ખાનું મોટું, પછી થોડું નાનું, એનથી નાનું, એનથી નાનું, આ છેલ્લે નાનું, બરાબર, એવી રીતના હોય છે. સાતમો સવાલ, પાઈ ડાયાગ્રામમાં આંકડા દર્શાવવા શું કરવું પડે? તો પાઈ ડાયાગ્રામમાં આંકડા દર્શાવવા માટે તેમને ટકાવારીમાં ફેરવવા પડે. ટકાવારીમાં આપણે ફેરવવું પડે. આઠમો સવાલ, કુલ ટકા 100 અને વર્તુળના કુલ અંશ 360 હોય તો બંને વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય? તો બંને વચ્ચેનો જે ગુણોત્તર છે આપણે જોઈએ તો કુલ ટકા 100 હોય અને વર્તુળના કુલ અંશ 360 હોય તો એને શું કરવાનું? 360 છેદમાં 100 મૂકી દેવાનું. બરાબર, 0 0 નીકળી જાય. પછી આપણે શું કરી દેવાનું? 0 0 નીચે 10 છે તો 36 છે, તો આ 3 એકમ અને દશક અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું, 3.6, બરાબર, એ ગુણોત્તર થઈ જાય. 9મું, ફ્લો આલેખ દ્વારા શું દર્શાવી શકાય? તો ફ્લો આલેખ દ્વારા વ્યક્તિઓ કે વસ્તુની આંતરપ્રદેશીય હેરફેર. ફ્લો આલેખ જોઈ ગયા, બરાબર, આપણા એમપી છે. એમાં વ્યક્તિ કે તો વસ્તુની એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જે હેરફેર થાય છે એને આપણે દર્શાવી શકીએ છીએ. 10મો સવાલ, જો આપેલો આંકડો 20% હોય અને તેને પાઈ ડાયાગ્રામમાં દર્શાવવાનો હોય તેના માટે કેટલો અંશનો ખૂણો લેવો પડે? 3.6, બરાબર. એટલે એમાં એવી રીતના લેવાનું કે 3.6 વડે ગુણતા, એટલે અહીંયા આપણે 10 લેટરની જગ્યાએ આપણે લેવાનું છે 20 એના છેદમાં 1, 36 ના છેદમાં 10, એટલે એને આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા 2 વધે ઉપર ને 36 દુ 72 થાય. બરાબર, તો આપણે 72નો ખૂણો લેવો પડે. આ સંખ્યા આપેલી હોય એ પહેલા લઈ લેવાની. બરાબર, અહીંયા ધ્યાન આપજો, આપણે કેટલાના આંકડો જે છે એને આપણે પહેલા મૂકી દેવાનું. આ કોમન રહેશે, નીચેના છેદમાં 1 કોમન રહેવાનું, 36 ની છેદમાં 10 આ કોમન રહેવાનું. ફક્ત 20 છે ને એ જ બદલાતું રહેશે. એ બદલાય એટલે પછી એને આપણે ભાગ ઉડાડી દેવાનો, જે થતા હોય એ આપણો ખૂણો આવી જાય. હવે આપણે પ્રશ્ન 5 જોવાના છે, જે આપણા વિકલ્પ છે, એમસીક્યુ છે. પહેલો સવાલ, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? બરાબર, એક જ પરિમાણ એ રેખા આલેખ કહેવામાં આવે છે. એના પછી બીજો સવાલ છે આપણો, રેખા અને સ્તંભ
આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો રેખા અને સ્તંભ આલેખમાં તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. ત્રીજો MCQ, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો ત્રીજાનો જવાબ છે તાપમાનનું વિતરણ આપણે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં દર્શાવી શકીએ છીએ. એના પછી ચોથો સવાલ છે, આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ, વેરી મોસ્ટ IMP, 1 માર્ક્સની અંદર પણ આવી ગયો છે. આલેખ માટે સૌથી વધારે સ્તંભ આલેખ સૌથી વધારે વપરાય છે. પાંચમો સવાલ, કોઈ એક માસનું દૈનિક મહત્તમ તાપમાન દર્શાવવા કયા પ્રકારનો આલેખ વધારે વપરાય? તો એના માટે રેખા આલેખ સૌથી વધારે વપરાય છે. છઠ્ઠો MCQ, સમદાબ રેખાઓ દર્શાવવા કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય? સમદાબ રેખા, તેમાં આઇસોપ્લેટ જે છે પદ્ધતિ, એનો વધારે ઉપયોગ થાય. સાતમો MCQ, નીચેનામાંથી કઈ પદ્ધતિ આંકડાકીય માહિતીના ગુણાત્મક લક્ષણો દર્શાવે છે? તો ડોટ મેથડ આ આંકડાના માહિતીનું ગુણાત્મક લક્ષણ દર્શાવે છે. આઠમો MCQ છે, પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય? તો ઘડિયાળમાં આંકડો આપણે જોઈએ તો સૌથી ઉપર અને વચ્ચે જે હોય છે, બરાબર, એ 12 હોય છે, એટલે 12થી એની શરૂઆત થાય છે. ત્યાર પછી નવમું, કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતનું અર્થઘટન સરળ હોય? તેનો જવાબ આવે છે સ્તંભ આલેખ. અને છેલ્લો MCQ આપણે જોવાના છે કે આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા છે, તો એ ચિત્રાત્મક સ્વરૂપ ગણવામાં આવે છે. બરાબર, આ પ્રમાણે આપણા MCQ પણ પૂર્ણ થાય છે. ત્યાર પછી 11મો એક MCQ એવો છે કે વર્તુળમાં કુલ કેટલા અંશ હોય છે? તે 360 હોય છે. અને 12મો MCQ, કોઈ વિગતની ગતિશીલતાનું સૂચન હોય તો કયા પ્રકારનો આલેખ બનાવવો પડે? તો પ્રવાહ આલેખ. બરાબર, ગતિશીલ એટલે યાદ રાખવાનું પ્રવાહ આલેખ. એટલે આ પ્રમાણે આપણા MCQ પણ પૂર્ણ થાય છે. બરાબર મિત્રો, વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.